હવે શાનું મોઢું ચડ્યું પાછું? તમારે મને જો વચ્ચે ડબકા મારવાના આવતું તું. હવે મારી માએ શું ડબકા માર્યા? શું કર્યું મારી માએ? મારા ભાઈ સોડી વાળા જોવા આયા એટલે મારા ભાઈ વિશે જેમ કશું સારું બોલ્યા નહીં રહ્યા. અલ્યા પણ તાર ભાઈ વિશે અમારું સારું બોલવાનું હોય અને તને લાયા એટલું ઓછું હોય તે તાર ભાઈને તાર અમારા ઓળમાં પૈણાપો મને લઈને તમારું દીવાના ડુંગરા ઉભા થઈ છે આથી લાવવાની વાત કરો તમે. અલ્યા પણ કોઈ તારા ભાઈને તો કોઈ આ પહેલી સોડીએ ના પાડી આ હાથની સોડીએ ના પાડી અને ખબરદાર એ તો મોઢું હોણસી જેવું હોય ને તો હાથની 70 સોડીઓ ના પાડે. મોઢાની વાત તો કરશો જ નહીં તમે. મને જોવા એટલે તમારું મોઢું જોયું તું પેલા કીટલીના ઢોકળા જેવું તો મોઢું હતું અને એમાં પાછો વાદળી બુશર્ટ ને મોટી ઢીલોડીઓ ભરેલી. આજુબાજુ વાળા કહેતા હતા આ છોકરો જોવા આવ્યો કે મોઢો જોવા આવ્યો? મને જ ખબર નહીં પડતી મારા બાપાએ હું જોઈ સોડી આલી તમને. અરે એ તો અમારી ખોંદોની જોઈને આલી હે સોડી તાર બાપાએ. પીવાની ખોંદોની તો પીવાની હા એ તો મારા આયા પછી તમે આટલા ખીલ્યા એમ કહો મારા આટલા રોટલા ખાઈને એટલે તાજા થયા નકર તમે તો હારા લુકડા લેતા નતું આવડતું. પેલા ટી-શર્ટ ને શર્ટ લાવો ને બુશર્ટ ને બધું પહેરો છો પેલા ખૂંટીએ ટીંકાડ્યા હોય ને એવા લાગતા હતા. તમને તો પરણાય કોણ? અલ્યા ભાઈ એ તો હું હારો કે તને પરણ્યો? પરણવાની વાત તો છોડી દો તમે. આજ મને કીધું એટલે હું તમને આટલા વર્ષે હું તમને કહું કે તમે જો પરણવા આયા ને ચોરીને બેઠા ને એટલે આખો મેલ્લો કહેતો હતો કે હવે કાગડો દઈ થરું લઈ જ્યો. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.